શહેરને વધુ સ્વચ્છ, કચરા મુક્ત અને પર્યાવરણ મિત્ર બનાવવાના સંકલ્પ સાથે નવસારી મહાનગરપાલિકાએ સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત એક અનોખી અને જનહિતકારી પહેલ શરૂ કરી છે. ઘરમાં વર્ષોથી બિનજરૂરી બની ધૂળ ખાતી વસ્તુઓ કોઈ જરૂરિયાતમંદ માટે ઉપયોગી બનશે. આ વિચારને હકીકતમાં ફેરવતી RRR એટલે કે રીડયુઝ, રીયુઝ અને રિસાયકલ મોબાઈલ કલેક્શન વાલ નવસારીમાં શરૂઆત કરવામાં આવી છે. ઘરમાં પડેલી જૂની વસ્તુઓ હવે કચરો નહીં બનશે અને સંસાધન. આ નવસારી શહેરના નાગરિકો હવે પોતાના ઘરમાં રહેલી જૂની પરંતુ ઉપયોગલાયક વસ્તુઓ જેમ કે કપડાં, ચપ્પલ, બૂટ, વાસણો, વાંચી લીધેલા પુસ્તકો, રમકડા તેમજ નાનો કચરો સરળતાથી RRR મોબાઈલ વાનમાં સોંપી શકાશે. આ વાન શહેરના અલગ અલગ વિસ્તારોમાં વોર્ડ પ્રમાણે ફરીને કલેક્શન કરશે, જેથી નાગરિકોને ઘરેથી જ સ્વચ્છતા અભિયાનમાં જોડાવાનો મોકો મળશે. કલેક્શન કરાયેલી તમામ વસ્તુઓની વૈજ્ઞાનિક રીતે છટણી કરવામાં આવશે, જે વસ્તુઓ ફરી ઉપયોગમાં લઈ શકાય તેવી હશે તે જરૂરિયાતમંદ લોકો અથવા સામાજિક સંસ્થાઓ સુધી પહોંચાડવામાં આવશે. જ્યારે રિસાયકલ થઈ શકે તેવી સામગ્રીનું યોગ્ય રીતે પુનઃ ચક્રીયકરણ કરવામાં આવશે. આ રીતે એક તરફ કચરાનું પ્રમાણ ઘટશે તો બીજી તરફ પર્યાવરણ સંરક્ષણને પણ બળ મળશે. આ પહેલનો મુખ્ય હેતુ માત્ર કચરો એકત્ર કરવાનો નથી, પરંતુ શહેરના નાગરિકોમાં રીડયુઝ, રીયુઝ અને રિસાયકલ જેવી સ્વચ્છતા સંસ્કૃતિ વિકસાવવાનો છે. રોજિંદી જીવનશૈલીમાં નાની મોટી આદતો અપનાવીને પણ શહેરને સ્વચ્છ રાખવામાં મોટું યોગદાન આપી શકાય, એવા સંદેશા આ અભિયાન દ્વારા આપવામાં આવી રહ્યો છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત RRR એટલે રીડ્યુસ, રીયુઝ અને રિસાયકલ હવે જે સ્વચ્છ સર્વેક્ષણ ચાલી રહ્યા છે આનો પણ એક મુખ્ય ઉદ્દેશ્ય છે, મુખ્ય મોટો છે. રીડ્યુસ એટલે આપણે એવા જે છે સિંગલ યુઝ પ્લાસ્ટિક, એવા કોઈ પણ વસ્તુ જે છે જેને આપણે થોડા દિવસમાં ડિસ્કાર્ડ કરી દઈએ છીએ કે ઓછામાં ઓછા વપરાશ કરવાનો. પછી જે છે રીયુઝ, દાખલા તરીકે આપણે કોઈ વસ્તુ છે અત્યારે ઉપયોગમાં નથી પણ બીજાનો ઉપયોગમાં આવી શકે છે, તો આનો આપણે રીયુઝ કેવી રીતે કરી શકીએ. પછી રિસાયકલ, જે અમુક વસ્તુ છે જેનો ઉપયોગ તો નહીં થઈ શકે પણ એ રિસાયકલ થઈ શકે છે, દાખલા તરીકે પ્લાસ્ટિક હોય કે બીજી કાચ હોય કે બીજી વસ્તુ હોય. આ જ આખો જે છે એક આનો અભિગમ છે ને જેના ભાગરૂપે અત્યારે નવસારી મહાનગરપાલિકાએ RRR વેન રથ સ્ટાર્ટ કર્યો છે, જે દરેક સોસાયટીમાં, દરેક એરિયામાં, દરેક વોર્ડમાં જશે. ત્યાંથી એવી બધી વસ્તુઓ કલેક્ટ કરશે જે છે રીયુઝ થઈ શકે છે, જે છે રિસાયકલ થઈ શકે છે અને જેના પ્રયોગ કોઈ બીજો કરીએ તો જે છે આનો રિડ્યુસ પણ થઈ શકે છે, એનો પ્રયોગ ફાલતુનો વધારેમાં નહીં થાય. અને જે ફાઇનલી સ્વચ્છતા માટે, જે પર્યાવરણ માટે ખૂબ જ હિતકારક હોય, લાભદાયક વસ્તુ હોય, એવી વસ્તુઓનો જે છે આમાં અમે કલેક્ટ પણ કરીશું. કલેક્ટ કર્યા પછી અમારા RRR સેન્ટર ઉપરથી લોકો લઈ જઈ પણ શકે છે. જે અમુક વસ્તુ છે જે રિસાયકલ કરવાની હશે અમારા પ્લાન્ટ ઉપર પાપીને આનું રિસાયકલિંગ પણ કરાવીશું, જેમાં જે છે સ્વચ્છ શહેર આપણું વધારે સ્વચ્છ બને, વધારે સુંદર બને, આપણો હેતુ છે. ત્યારે નવસારી મહાનગરપાલિકા દ્વારા આ જે RRR પ્રોજેક્ટ છે શરૂઆત કરવામાં આવી છે, આ મોબાઈલ વાનની જે શરૂઆત કરવામાં આવી છે તેનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અને નવસારી મહાનગરપાલિકાની જે આ કામગીરીને લોકો પણ વખાણી રહ્યા છે, લોકો સ્વીકારી રહ્યા છે. કારણ કે જે સ્વચ્છતા કઈ રીતના રાખી શકાય અને કઈ રીતના તેને વધુને વધુ આગળ વધાવી શકાય અને સ્વચ્છતામાં અભિયાનમાં કઈ રીતના લોકોને સહભાગી કરી શકાય, ત્યારે આ કામગીરીને નવસારી શહેરીજનો વખાણી રહ્યા છે. હું ડૉક્ટર નેન્સી રાજુભાઈ પટેલ પ્રેમાનંદ સોસાયટીની રહેવાસી છું. અમારા મહાનગરપાલિકા દ્વારા અમારા એરિયામાં જે મોબાઈલ વેન છે RRR કરીને એ આવી છે, એના થ્રુ ગવર્મેન્ટ એવું કહેવા માંગે છે કે તમે તમારા ઘરની જે બી એવી વસ્તુઓ છે કે જે ઉપયોગ ના કરતા હોય, અને જેમ કે વાસણો છે, કપડાં છે જે ટાઈટ પડી ગયા હોય, તમે બીજા છોકરાઓને આપી શકો છો કે જેને જરૂરિયાત છે, કે જે એવા વિસ્તારો છે કે જ્યાં છોકરાઓને મળતું નથી, વાસણો નથી મળતા, કે ગરીબી હોય છે, ત્યાં તમે ઉપયોગ થઈ શકે એવા તમે વસ્તુઓ ઘરેથી આપી શકો છો. એનાથી તમારો એરિયા પણ ક્લીન રહે છે અને તમારું ઘર બી ક્લીન રહેશે. તો ગવર્મેન્ટ દ્વારા જે આ સ્કીમ આવી છે RRR, એ બહુ જ યુઝફુલ છે. હું એવું ઈચ્છું છું કે બધા વેનનો ઉપયોગ કરે બને એટલું.